નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં વિવિધ પ્રકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં વિવિધ પ્રકારના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે। અમુક જગ્યાએ 32 જેટલા રોડ, જેમાં 13 જેટલા કરોડોના ખર્ચે રોડ બની રહ્યા છે। કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। 16 જેટલા રોડ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં 20 વર્ષ જૂની લાઈનો બદલવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। વડોદરા શહેર માટે ગ્રાન્ટના રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે, જ્યારે કામગીરીને લઈને ટ્રાફિક અને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે। કામો વહેલી તકે પૂર્ણ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે ગુણવત્તા ઉપર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ચકાસણી પણ કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં 13 જેટલા રોડ ઉપર કામગીરી ચાલી રહી છે। તેવામાં વહેલી તકે કામગીરી પૂર્ણ થાય તે માટે માર્ચ એન્ડ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી બાહેધરી આપવામાં આવી છે। ડ્રેનેજ 32 જેટલા રોડ ઉપર કરવામાં આવી રહી છે। કુલ મળીને વડોદરા શહેરના અનેક રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા છે। અનેક રોડ ઉપર પેચવર્કની કામગીરી ચાલી રહી છે, જે પણ તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવું મ્યુનિસિપલ કમિશનરે સૂચન આપ્યું છે। વ્યવસ્થિત રીતે લેવલિંગ કરીને કામગીરી કરવામાં આવે તે માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે। કામગીરીના મોનિટરિંગને લઈને પણ અને ગુણવત્તાને લઈને પણ સૂચનો આપવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની આવકમાં પણ વધારો થાય, આ તમામ બાબતોને લઈને આજે બેઠક મળી હતી। આજે એક અગત્યનું બેઠક અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મીટિંગ હોલમાં લીધી હતી। ખાસ કરીને આપ જાણો છો કે જે પણ ખાતમુહૂર્ત થયા છે, આ તમામ કામો અત્યારે ફિલ્ડમાં કાર્યરત છે। આમાં મોટા ભાગમાં રોડ્સ, પાણી અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના કામ ફિલ્ડમાં ચાલી રહ્યા છે। એટલે આમાં ખાસ કરીને અમુક જગ્યામાં લગભગ 32 રોડ્સ, આમાં લગભગ 13 રોડ્સ પાણીના કામને લીધે અને 16 રોડ ડ્રેનેજના કામને લીધે અમુક જગ્યામાં ડાયવર્શન્સ આપવામાં આવી છે, અમુક રોડ્સ બંધ કરવામાં આવ્યું છે અને આના કારણ લગભગ 20 વર્ષ પછી અમુક ડ્રેનેજ લાઇન્સને અમે ચેન્જ કરી ગયા છે। સિટીના જે કેરિંગ કેપેસિટીના પ્રમાણે, અને આપ જાણો છો કે જ્યારે પણ પૂલ અરવેઝ વરસાદના પાણી વધારે આવતું હોય સિટીમાં, પૂલ જેવું સ્થિતિ થતું હોય છે, એનાથી દૂર થવા માટે તમામ ડ્રેનેજ લાઇન્સને વોલ્યુમ વધારવાનું પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। જેને કારણ અત્યારે જે સમય મળે છે આપણા પાસે, આ સમયગાળામાં જ આ કામગીરી કરવાનો આપણને મોકો મળ્યો છે। અને આટલા વર્ષો પછી જે અમૃતના ગ્રાન્ટ, સ્વર્ણિમના ગ્રાન્ટ આપણને વડોદરા મહાનગરપાલિકાને સપોર્ટ મળી છે, આનાથી આ કામ અત્યારે કામ કરી રહ્યા છે અને BMCની ગ્રાન્ટ મારફતે પણ અમે કરી રહ્યા છીએ। ખાસ કરીને આ જે રોડ્સ ડાયવર્શન કરવામાં આવ્યું અને ક્લોઝર્સ કરવામાં આવ્યું, આના કારણે પબ્લિકનું મૂવમેન્ટ અને ટ્રાફિક જામનું ભારણ વધતું જાય છે। એને વહેલા તકે નિરાકરણ લાવવા માટે જે પણ રોડ ક્લોઝર્સ લીધા છે, ડાયવર્શન્સ લીધા છે અને જે પાણીનું કામ અને ડ્રેનેજનું કામ અમે ચલાવી રહ્યા છીએ, એને વહેલા તકે પૂરું કરવા માટે આજે એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ પ્રોજેક્ટ્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સની રિવ્યૂ બેઠક કરવામાં આવ્યું। આમાં લગભગ 13 જગ્યા ઉપર પાણીના કામને લીધે બંધ હતી રોડ્સ, એને કેવી રીતે વહેલા તકે અમે કામ પૂરું કરીને ખોલવા માટે કામગીરી કરી શકાય એના ઉપર રિવ્યૂ કરવામાં આવ્યું। એટલે પહેલાં સૂચના લોકોને મિનિમમ તકલીફ પડે એટલે રાતમાં પણ કામ કરવાની એક સૂચના આપી છે। બીજું, ટ્રાફિક ડાયવર્શનને વહેલા તકે ખોલવાનું અને કામગીરી પૂરું કરવાનું પણ તાકીદ આપી છે। ત્રીજું, જે પણ કામગીરી થાય છે એ ગુણવત્તાપૂર્વક કરવાનું કીધું છે। જે ટેન્ડર કન્ડિશન્સમાં લખેલું હોય એઝ ઇટ ઇઝ, જે પહેલાં કન્ડિશનમાં હતી આ જ કન્ડિશનમાં પાછા લાવવા માટે આજે એન્જિનિયર્સને સૂચના આપી છે। આજે તમામ એન્જિનિયર્સનું રિવ્યૂ કર્યું છે અને આવનારા દિવસોમાં કોન્ટ્રાક્ટર્સનું પણ કદાચ રિવ્યૂ કરવું હોય તો કરીશું। પણ મુદ્દા એ છે કે આ વહેલા તકે કામ પૂરું કરવાનું છે। એટલે આ 13 રોડ્સમાં મેક્સિમમ ટુ મેક્સિમમ મોસ્ટ ઓફ ધ રોડ્સ હવે માર્ચ લાસ્ટ સુધી કામ પૂરું કરીને ખોલું કરી શકાય, અમુકમાં એપ્રિલમાં પણ થઈ જાય એવા પરિસ્થિતિમાં અત્યારે કરી રહ્યા છે। ડ્રેનેજનું 16 રોડ છે, એમાં અમુક રોડ્સ માર્ચમાં, અમુક રોડ્સ મેમાં, અમુક રોડ્સ એપ્રિલમાં કરવામાં આવશે અને 2-3 રોડ્સ થોડું પૂછતું ટેકનોલોજીથી કરવામાં આવે, એટલે થોડું લાંબુ સમયગાળાનું છે। પણ અમે એટલી જ પ્લાનિંગ કરી રહ્યા છે કે આ 32 રોડ વહેલા તકે ખુલ્લું મૂકીને પબ્લિકની અવરજવર માટે ઇઝી કામ થઈ શકે એ બાબતનું રિવ્યૂ કરવામાં આવ્યું। સાથે સાથે રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા લગભગ રોડ પ્રોજેક્ટ અને ઝોનલમાં લગભગ 82 રોડ્સ છે, આને પણ રિવ્યૂ આજે કર્યું કે વહેલા તકે ગુણવત્તાપૂર્વક કામગીરી કરવાનું, પ્રોપર કેમ્બર બોર્ડ્સ આવીને ચેક કરવાનું, ગુણવત્તાનું માલ સામાન ઉતરવાનું અને જે કામગીરી છે રીસર્ફેસિંગ અને નવા રોડ્સ બનાવવાની પ્રોપર કરવાની સૂચના
આપી છે. અને જે પેચવર્કમાં જે મેજર ઇસ્યુ છે, જે પેચવર્ક કરતા વખત રોડ લેવલ કરતાં ઉપર રોડ આવે છે, એના કારણે બમ્પી રાઇડ્સ થાય છે, એને સરખું કરવાનું કીધું છે. અને આવનારા દિવસોમાં જે ઢાંકણાઓ છે એની આજુબાજુમાં જે ગાડાઓ છે એ પણ લેવલ કરતાં નીચે છે, એ અમુક અમારા ધ્યાનમાં આવી છે. મારા ફિલ્ડમાં વિઝિટ દરમિયાન, સાયકલિંગ દરમિયાન, વોકિંગ દરમિયાન આ બધું ધ્યાનમાં આવી છે. એ તમામ એન્જિનિયર્સને વહેલા તકે સારા કામગીરી, વ્યવસ્થિત કામગીરી કરવાનું સૂચના આપી છે. એટલે આવનારા દિવસમાં ફિલ્ડ વિઝિટ દરમિયાન અમે તમામ ડીઈ, એઈ એને પણ અમે બોલાવીને રિવ્યૂ કરીશું. અને જે રીતનું બાકીના મોટા સિટીઝ કરી રહ્યા છે, એ ફિલ્ડ લેવલમાં મોનિટરિંગ સ્ટ્રેન્થન થાય એના માટે પણ આવનારા દિવસોમાં અમે વર્ક અસિસ્ટન્સને પણ વધારે લઈશું, જેથી કરીને કામગીરીમાં ગુણવત્તાપૂર્વક કામગીરી થઈ જાય અને દરેક કામમાં જવાબદારીપૂર્વક એક એન્જિનિયરનું, આસિસ્ટન્ટ એન્જિનિયરનું, વર્ક અસિસ્ટન્ટનું જવાબદારી પણ આવે, જેથી કરીને ક્વોલિટી વર્ક થઈ શકે. એ બાબતમાં આજે રિવ્યૂ કરવામાં આવી છે. સાથે સાથે બિલ્ડિંગ પ્રોજેક્ટ્સમાં જે આપણે બજેટમાં લીધેલા છે, તમામ ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ, અતિથિગૃહ, યોગ સ્ટુડિયોઝ, અલગ અલગ જે બિલ્ડિંગ પ્રોજેક્ટનું વોર્ડ ઓફિસીસ, ફાયર સ્ટેશન્સ, આ બધાનું કયા સ્ટેજમાં છે, પ્લાનિંગ સ્ટેજમાં, ટેન્ડર ફેઝમાં, એક્ઝિક્યુશન સ્ટેજમાં, ખાતમુહૂર્તમાં અને આમાં કોઈ પણ લોકાર્પણ સ્ટેજમાં પણ છે, એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું, જેથી કરીને કામ સ્પીડ પકડી શકે અને વહેલા તકે આ બધા કામોની આગળ લઈ જઈ શકે. એ ઇરાદાથી જ આજે રિવ્યૂ બેઠક કરવામાં આવી છે. હવે એક બાકી છે કે આજે ટેક્સ અને જે હોર્ડિંગ્સ અને વેરા જે બાકી છે એ મિટિંગ હજી લેવાની બાકી છે. આનું પણ અમારું ઇમ્પોર્ટન્ટ છે કે બીએમસીની પોતાનું આવક પણ વધે, એના માટે વેરા રિકવરી, હોર્ડિંગ સાઇટ્સ અને જે આપણા વીએમસીની પ્લોટની અંદર જે દબાણો છે એ બાબત પણ રિવ્યૂ કરવાના છે. એટલે આવનારા દિવસોમાં વેરા રિકવરીનું પણ કડક રીતે કરીશું અને આ વેરા રિકવરીથી જે આપણે વિકાસ કામ કરીએ છીએ એમાં પણ ગુણવત્તાપૂર્વક ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય, એ ઇરાદાથી આ મિટિંગ હજી કરવામાં આવ્યું છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.